વડોદરામાં કોર્પોરેટર આશિષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વચ્ચે તકરારનો મામલો વડોદરા મનપાના અધિકારીઓ લડી લેવાના મૂડમાં છે। કોર્પોરેટર આશિષ જોશી પણ નમતું ન જોખવાના મૂડમાં। આશિષ જોશીએ મ્યુનિસિપલ કમિશનરનું અપમાન કર્યું હોવાનો આરોપ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે લગાવ્યો છે। અમે મેયર સાથે આ મામલે ચર્ચા કરી। આજની સભામાં આશિષ જોશી માફી માંગે તેવી અમારી માંગ હોવાની પણ ડેપ્યુટી કમિશનરે જણાવ્યું છે। આશિષ જોશી માફી માંગે તો અમને ન્યાય મળ્યો તેમ ગણીશું અને જો માફી નહીં માંગે તો અધિકારીઓ ભેગા થઈ અને રણનીતિ નક્કી કરીશું તેવી પણ ચીમકી ડેપ્યુટી કમિશનરે ઉચ્ચારી છે। તો બીજી તરફ આશિષ જોશી પણ નમતું જોખવા ન માંગતા હોય તે રીતે હું માફી માંગુ છું પણ પ્રજાની સમસ્યારૂપી કાંસ હું સાફ નથી કરાવી શક્યો તેવું પણ આશિષ જોશીએ કહ્યું છે। તો બીજી તરફ કેશડોલના નાણાં સમયસર ન અપાવી શક્યો, લોકોના ઘરમાં અધિકારીઓના પાપે પાણી ભરાયા છે તે અંગે હું માફી માંગુ છું તેવું આશિષ જોશીએ નિવેદન કર્યું છે। 30 વર્ષથી સાફ થયેલું જે નહીં સાફ થયેલું જે નાળું જેના કારણે પાછલા વર્ષોમાં 4 દિવસ સુધી પૂર્વ વિસ્તારમાં અને ખાસ કરીને વાઘોડિયા રોડ વિસ્તારમાં પૂરના પાણી ભરાઈ રહ્યા લોકોના ઘરોમાં બહુ મોટા પાયે ઘર વખરીનું નુકસાન થયું। છેલ્લા 3 મહિનાથી કમિશનરશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં એ નાળાની સફાઈની કામગીરી હાથ પર ના લેવામાં આવી અને જે ઉગ્ર બોલાચાલી થઈ છે એ બાબતે આજે પણ હું કાયમ છું કે મારા મત વિસ્તારના નાગરિકોની મેં અવાજ પહોંચાડ્યો છે। 3 મહિના સુધી ફરિયાદ કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના થાય। જો આપણે કાર્યવાહી કરવી હોય તો મહાનગર 67 સીમાં પણ તાત્કાલિક ધોરણે આ કામ કરી શકે છે, પણ આ કામ નહીં કરવાની જગ્યાએ સામે આર્ગ્યુમેન્ટો કરવી એ યોગ્ય નથી। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કાઉન્સિલર દ્વારા માનનીય કમિશનર સાહેબની માન મર્યાદા ન જળવાય તે રીતનું અપમાનિતજનક વર્તન કરવાની બાબતો સામે આવી હતી। આ બાબતે ગઈકાલે કોર્પોરેશનની જે સંકલનની બેઠક હોય એ બેઠકમાં તમામ અધિકારીઓ એવો સૂર વ્યક્ત કરેલો હતો કે મહાનગરપાલિકાના સૌથી વહીવટીવાળા એવા મ્યુનિસિપલ કમિશનર સાહેબની પણ જો અપમાનજનક સ્થિતિમાં મુકાઈ જતા હોય તો બાકીના અધિકારીઓ પણ આનાથી ભયભીત હોય કે આપણું પણ અપમાન થઈ શકે અને આવું ન થાય તે માટે અમે મેયરશ્રીને જઈ અને વિનંતી કરેલ છે કે તમે કાઉન્સિલર દિલગીરી વ્યક્ત કરે કમિશનર સાહેબ સમક્ષ તે પ્રકારની અમારી રજૂઆત હતી।